ગુજરાતમાં સતત અકસ્માતના કિસ્સાઓ વધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, જેમાં એક દિવસ એવો બાકાત નથી હોતો કે અકસ્માત ન સર્જાયો હોય। તે વચ્ચે અકસ્માતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં થરાદ વાવ હાઈવે ઉપર અકસ્માતની ઘટના બની છે, જેમાં 4 લાઇન હાઈવે ઉપર 4 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો છે। જેમાં સમગ્ર ઘટના એ હતી કે બાઇક રિક્ષા અને 2 કાર વચ્ચે અકસ્માતમાં જાનહાનિ ટળી છે, પરંતુ સિવિલ સર્કલ, મામલતદાર સર્કલ સહિતના સર્કલ ઉપર બમ્પ નાખવાની લોકો ઘણા સમયથી માંગ કરી રહ્યા છે, જેમાં નવા બનેલા હાઈવે ઉપર સતત અકસ્માત ના બનાવો વધી રહ્યા છે તેવું સ્થાનિકો કહી રહ્યા છે અને સતત જે છે તે સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે આ હાઈવે જે બનાવવામાં આવ્યો છે તેમાં બમ્પ બનાવવામાં આવે, કારણ કે જે પણ વાહન ચાલકો છે તેમની સ્પીડમાં કંટ્રોલ નથી રહેતો હાઈવે ઉપર, અને જો બમ્પ ન નાખવામાં આવે તો ચોક્કસથી અકસ્માત સર્જાવાના છે અને તેના કારણે બમ્પ હોવા અનિવાર્ય બાબત થઈ ચૂકી છે। પરંતુ સ્થાનિકો દ્વારા સતત જે છે તે માંગ કરવામાં આવી રહી છે, છતાંય આ હાઈવે ઉપર જે છે તે બમ્પ નથી નાખવામાં આવી રહ્યા અને આવી જ રીતે અકસ્માતમાં સતત વધારો થઈ ગયો છે। જો કે ભગવાનની મહેરબાનીથી કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ જો કોઈ જાનહાનિ થાય તો તેનું જવાબદાર કોણ રહે તે પણ ખૂબ જ મોટો પ્રશ્ન બની ગયો છે। અને જે રીતે વાત કરવામાં આવે તો જ્યારે કોઈ પણ હાઈવે બનાવવામાં આવે છે ત્યારે વાહન ચાલકની સ્પીડ કંટ્રોલ કરવા માટે તેના ઉપર બમ્પ મૂકવા ખૂબ જ જરૂરી રહેતા હોય છે। જ્યારે કોઈ પણ હાઈવે ઉપર બમ્પ ન હોય તો અકસ્માતની ઘટનાઓ વધતી જાય છે, તેના કિસ્સાઓ પણ વધતા જાય છે। તેથી તંત્રએ આ વાત ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ, કારણ કે જો અકસ્માતના કિસ્સાઓ ઘટાડવા હોય તો હાઈવે ઉપર જે છે તે બમ્પ બનાવવાની ખૂબ જ જરૂરિયાત ઊભી થઈ ચૂકી છે। તો હવે જોવું રહ્યું કે તંત્ર ક્યારે જાગશે અને આ હાઈવે ઉપર બમ્પ જે છે તે નાખવાની કામગીરી ક્યારે શરૂ કરે છે। તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો Live 24।